ચેઝિંગ સિક્વન્સ છે જે મારો દેવર્ષીનો છે. બાઇકની સિક્વન્સ તો છે જ, પણ બાઇક પછીથી આખા ટ્રાફિકની અંદર મેં ભાગતા ભાગતા અમે જઈએ છીએ. તો જ્યારે એ શૂટ થતું હતું ને ત્યારે હું બહુ જ ગંદીવાળી પડી ગઈ હતી. આ ભાગવાની સિક્વન્સ હતી ને એમાં હું 2 વખત પડી, અને 2 વખત જે પડી એમાં પહેલાં તો મારા 2 ઢીંચણ છોલાયા, પછી મારા 2 કોણીઓ જે છે એ છોલાઈ, અને છોલાયા પછી બી આમ થયું કે શિટ, હવે શું થશે, હવે શૂટ કઈ રીતે થશે. All right. Yes. So today we have Prachi with us. હાય શ્રેય. કેમ છો પ્રાચી? ઓલ ગુડ, ઓલ ગુડ. સો શું ચાલે છે અત્યારે? અત્યારે તો એઝ એન એક્ટર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એક અહીંયા, અને ત્યાં સાઉથમાં એક પ્રોજેક્ટ છે જે રિલીઝ થવાના પેડેસ્ટલ પર છે, વિચ માઇટ રિલીઝ નેક્સ્ટ મંથ. સો યા, દેટ્સ વોટ ગોઈંગ ઓન. સો લેટ્સ ટોક અબાઉટ યોર જર્ની. તમે સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? એક્ટિંગમાં આવવું મારું કોઈ પહેલાંથી નક્કી નહોતું. ઇટ જસ્ટ હેપન બાય ચાન્સ. જ્યારે હું ભણતી હતી ત્યારે ઓપોર્ચ્યુનિટી મળી મને શોર્ટ ફિલ્મ કરવાની, અને એ શોર્ટ ફિલ્મમાં જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ કેમેરાને ફેસ કર્યું ત્યારે મને લાગ્યું કે ના, ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ગુડ. સો આ તરફ જઈ શકાય છે, એન્ડ દેટ્સ હાઉ માય જર્ની સ્ટાર્ટેડ. સો સાઉથમાં 2014 આઈ વુડ સે, ટુ બી વેરી પ્રિસાઇઝ, વેર આઈ સ્ટાર્ટેડ માય જર્ની. સો ફ્રોમ સાઉથ ટુ ગુજરાતી ઇન્ડસ્ટ્રી, આ સ્વિચ કેવી રીતે આવી? કોલેજ પત્યા પછી હું અમદાવાદમાં આવી ગઈ હતી, જોબ લીધી, સ્ટડીઝ બધું પત્યું એના પછી. તો અહીંયા જ્યારે હું જોબ કરતી હતી ત્યારે મોડલિંગ મારું વર્ષોથી ચાલુ હતું. આઈ યુઝ ટુ બી અ મોડલ, આઈ એમ સ્ટીલ અ મોડલ સમવેર. સો જ્યારે હું અમદાવાદમાં હતી ત્યારે અહીંયા અમુક શૂટ્સની ઓપોર્ચ્યુનિટી આઈ ટુક અપ સમ ઓપોર્ચ્યુનિટીઝ. અને પછી ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ એ વખતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી આપણે કહીએ તો ધમી રહી હતી. ઇટ વોઝ અ પ્રોગ્રેસિંગ પીરિયડ ફોર ફિલ્મ ઇન્ડસ્ટ્રી. સો એ જ હતું ને કે એઝ અ ગુજરાતી પોતાની માતૃભાષામાં કામ કરવું એ અલગ જ એક સેટિસ્ફેક્શન છે. અને તમારા પ્રોજેક્ટ્સ તમારા પેરેન્ટ્સ પણ જોઈ શકે, તમારા રિલેટિવ્સ પણ જોઈ શકે, ફેમિલી જોઈ શકે. સો દેટ્સ અ ડિફરન્ટ લેવલ ઓફ હેપીનેસ એન્ડ સેટિસ્ફેક્શન. તો એટલે જ પછી મન થયું કે ના, ગુજરાતીમાં પણ આપણે ટ્રાય કરી શકાય. તો જેમ તમે કીધું તમારા પેરેન્ટ્સ તમારા પ્રોજેક્ટ જોઈ શકે, તો જ્યારે તમે આ ફિલ્ડ ચૂઝ કરી એક્ટિંગની, તો ફેમિલીનો રિસ્પોન્સ કેવો હતો? હાઉ વોઝ ધ ફેમિલીઝ રિએક્શન, ને એ કેવી રીતે પછી ટ્રાન્ઝિશન થયું? બેઝિકલી બાય પ્રોફેશન આમ ટેક્સટાઇલ ડિઝાઇનર, ઓકે. અને મેં મારી સ્ટડી પૂરી કરી. એવું નથી કે મેં સ્ટડી નથી પૂરી કરી. મેં મારું ગ્રેજ્યુએશનનો આખું 4 વર્ષનો કોર્સ ખતમ કર્યો, એન્ડ વાઇલ આઈ વોઝ સ્ટડીંગ આઈ ડીડ એક્ટિંગ. અને જ્યારે એ શોર્ટ ફિલ્મના બહુ જ વખાણ થયા, એપ્રિસિએશન આવ્યું, અને ઇટ વેન્ટ વાયરલ દેટ ટાઈમ. સો ઇવન માય પેરેન્ટ્સ ઓલ્સો સો દેટ શોર્ટ ફિલ્મ એન્ડ દે વર વેરી હેપી. મને ટચવુડ આજ દિન સુધી ક્યારેય કોઈ એવો ઓબ્જેક્શન નથી આવ્યો કે ના, આ ફિલ્ડ ના ચૂઝ કરે, આમ ના કરે. મને થ્રુ આઉટ સપોર્ટ મળ્યો છે. ઇટ્સ જસ્ટ દેટ બિકોઝ આ ફિલ્ડ ઘણી એવી છે કે કશું ભરોસો ના કરાય. ઇટ્સ લાઇક નોટ રિલાયબલ ઇન્ડસ્ટ્રી વેન ઇટ કમ્સ ટુ ધ ઇન્કમ ઓર લાઇક દેટ. તો માય ડેડ યુઝ ટુ ટેલ મી વન થિંગ કે although it's okay that I am in this field, but make sure that I have a backup plan as well, and just for the survival. કારણ કે એઝ એન એક્ટર ઘણા બધા આપણે જોઈએ છે કે સમટાઇમ્સ યુ વર્ક ફોર ફ્રી, યુ વર્ક ઇન અ કોલેબોરેશન, પેમેન્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઘણા અલગ હોય છે ઘણી બધી જગ્યાએ. સો કમ્પ્લીટલી રિલાય કરવું આ ઇન્ડસ્ટ્રી પર, દેટ્સ વોટ ધ મેઇન ડાઉટ વોઝ માય પેરેન્ટ. તો એ જ હતું કે તું જા, તું કર, પણ બસ એ જ છે કે ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું, ક્યાંય આમ શું કહેવાય, સંકોચ વગર કહી દેવાનું કે ભાઈ નહીં થાય. અગર તને છે ને શોષણ નહીં થવા દેવાનું પોતાનું. ડોન્ટ લેટ યોર સેલ્ફ ગેટ એક્સપ્લોઇટેડ. દેટ્સ વોટ ધ મેઇન સપોર્ટ ફ્રોમ માય ફેમિલી આઈ ગોટ. So they are very happy about how my journey is going, and my dad especially is like, he feels very proud. જ્યારે બી કંઈ પણ નવું ટ્રેલર કે નવી કોઈ પ્રોજેક્ટ કે નવી કોઈ વસ્તુ મારી રિલીઝ થાય છે, એ ઇમિડિયેટલી પોતાના સ્ટેટસ પર લગાડી દે વોટ્સએપના. સો દેટ સમથિંગ ગિવ્સ મી અ મોટિવેશન. એક મને બહુ જ ઉત્સાહ આપે છે એ વસ્તુ, કે મને પોતે અંદરથી આમ પ્રાઉડ ફીલ થાય કે નો, આઈ વોન્ટ ટુ સી ધેમ હેપી, એન્ડ બાય સીઈંગ ધેમ હેપી ઇટ મેક્સ મી ફીલ હેપી એન્ડ ઇટ મેક્સ મી ફીલ મોટિવેટેડ. સો મને પેરેન્ટ્સના સપોર્ટ તો છે જ, અને એવું ક્યાંય મને ઓબ્જેક્શન નથી આવ્યું આજ દિન સુધી. તો મેં છે ને કશે રીડ કર્યું હતું કે તમે જે મધર ટંગમાં ગુસ્સે થાવ ને, એટલે જે લેંગ્વેજમાં તમે ગુસ્સે થાવ ને, તમે લેંગ્વેજને કેચ કરી લીધી છે, રાઈટ? તો હવે યુ આર અ બોર્ન ગુજરાતી. યસ. યુ આર અ બોર્ન ગુજરાતી. જ્યારે તમે સાઉથમાં ગયા ત્યારે લેંગ્વેજ એક બેરિયર હતું, હા. અને લેંગ્વેજને અડેપ્ટ કરવી
એ કેટલી ડિફિકલ્ટ હતું ને એ કેવી રીતે થયું? કેમ કે તમારા રિએક્શન્સ બી નેચરલી એ લેંગ્વેજમાં આવે, તમારે એને આખી ઓગાળીને પી જવી પડે એવું કહેવાય. હા, એટલે હું જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું ત્યાં સાઉથ ઇટ્સ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, તેલુગુ લેંગ્વેજ બોલાય છે ત્યાં આગળ. ઇનિશિયલના મારા જે કરિયરના ડેઝ હતા સ્ટાર્ટિંગના, જ્યારે મેં શોર્ટ ફિલ્મ કરીને ફીચર મૂવી કરી, ત્યારે મને બિલકુલ લેંગ્વેજ નહોતી જ આવડતી. અને એ વખતે દેટ્સ ધ રીઝન એક ડેફ મ્યુટનો રોલ હતો જેમાં મારે કંઈ બોલવાનું જ નહોતું. સો લેંગ્વેજ વોઝ નોટ અ બેરિયર એટ દેટ ટાઈમ. પણ પછી ગ્રેજ્યુઅલી જ્યારે મેં વિચાર્યું કે નો, ઇફ આઈ એમ સિરિયસ અબાઉટ ધીસ ઇન્ડસ્ટ્રી, અગર મારે સિરિયસલી એક્ટિંગને મારે લેવી છે તો મારે લેંગ્વેજ શીખવી પડશે. સો એ ટાઈમે જે ત્યાં મારા લોકલ ફ્રેન્ડ્સ છે, અને પ્લસ મૂવીમાં તમે જ્યારે કામ કરો ત્યારે સ્ક્રિપ્ટ આપતા હોય છે તમને તેલુગુ ઇંગ્લિશમાં, જે આપણે SMS લેંગ્વેજ આપણે કહીએ એવી રીતે. અહીંયા પણ હોય છે કે ગુજરાતી ઇંગ્લિશને પેલું ગુજરાતીમાં લખેલું હોય, લાઈક ગુજરાતીને ઇંગ્લિશમાં લખેલું હોય, ગુજલિશ, યસ, રોમન લેંગ્વેજ. સો ધ સેમ વે સ્ક્રિપ્ટ ત્યાં પણ એવી રીતનું હોય છે. તો એ વાંચતા બોલતા એવી રીતે હું શીખી ગઈ છું. સો આઈ હેવ એડેપ્ટેડ દેટ લેંગ્વેજ. ઇટ વોઝ ડિફિકલ્ટ. આમ કહીએ તો હજુ બી એવું નથી કે મને ફ્લુઅન્ટલી આવડે છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. કોઈ અગર બોલતું હોય તો મને સમજ પડી જાય, પણ મારે અગર કંઈક આખા લાંબા સ્ટેટમેન્ટ્સ કે પેરેગ્રાફ બોલવાના આવે તો થોડુંક કાચું પડે, આમ તતા થઈ જાય તેલુગુમાં કે યાર આનો મતલબ શું થાય, આ વર્ડને શું કહેવાય તેલુગુમાં. સો યા, આઈ એમ સ્ટીલ લર્નિંગ. એવું નથી, જેમ નવા પ્રોજેક્ટ હું કરું, નવા ડાયલોગ્સ આવે, નવા વર્ડ્સને આઈ કમ અક્રોસ ન્યૂ વર્ડ્સ. સો યા, દેટ્સ હાઉ માય લર્નિંગ પ્રોસેસ સ્ટીલ ગોઈંગ ઓન ઇન તેલુગુ લેંગ્વેજ. હજી ટ્રાય કર્યું છે કે તેલુગુ મૂવીઝ હું જોઉં ઓરિજિનલ તેલુગુ લેંગ્વેજમાં. સો સબટાઇટલ્સ નીચે વાંચતા જવાનું, ડાયલોગ સાંભળતા જવાનું, એ તો ખબર પડે કે ઓકે આ આવી રીતે બોલાય છે, આનું પ્રોનાઉન્સિએશન આવી રીતનું થતું હોય છે. સો ઇટ્સ અ પ્રોસેસ ટુ લર્ન અ ન્યૂ લેંગ્વેજ વિધાઉટ અ ટ્યુટર ઓર વિધાઉટ એનરોલિંગ યોર સેલ્ફ. કે તમે કોઈ ક્લાસરૂમમાં તમને એનરોલ નથી કર્યું, મેં કોઈ કોર્સ નથી કર્યો લેંગ્વેજ શીખવાનો. એમનેમ જ વાત કરતા ઓર્ગેનિકલી આઈ એડેપ્ટેડ એન્ડ આઈ હેવ ટ્રાઈડ, અને ચાલુ જ છે. પણ જ્યારે આખું સરાઉન્ડિંગ જે છે તમારું એ તેલુગુમાં વાત કરી રહ્યું છે, તો ડુ યુ ફીલ અલુફ કે એવું? સ્ટાર્ટિંગમાં મને ઘણું થતું હતું એવું. જ્યારે નવી ઇન્ડસ્ટ્રીમાં હું કામ કરતી હતી ને, ત્યારે આમ લાગે કે હાય આ લોકો મારા વિશે વાત કરી રહ્યા છે, મારા પરફોર્મન્સ વિશે વાત કરી રહ્યા છે. મેં કંઈક ભૂલ તો નથી કરી ને, કે મારાથી બરાબર પરફોર્મ થયું છે ને, એક્સપ્રેશન્સ બરાબર અપાયા છે ને. આમ થાય આપણને, ભલે લોકો અંદર વાત કરતા હોય કે સેટ્સ પર બધા જ લોકો એકબીજા સાથે તેલુગુ લેંગ્વેજમાં જ કમ્યુનિકેટ કરે ત્યાં, તો એ ફોમોની એક ફિલિંગ રહે કે યાર શું વાત કરતા હશે આ લોકો, શું કરતા. તો પછી દેટ ઓલ્સો મોટિવેટેડ મી કે ના યાર, મારે શીખવું તો પડશે જ, મારે જાણવું તો પડશે જ કે શું વાત કરે છે. સો પછીથી મને જેમ ખબર પડી એમ ધીરે ધીરે આદત પડી ગઈ કે ના, દે આર નોટ ટોકિંગ અબાઉટ મી, દે આર જસ્ટ ડિસ્કસિંગ ધ સીન એન્ડ એવરીથિંગ. સો એ ઇન્સિક્યોરિટી થોડી જતી રહી જેમ મેં લેંગ્વેજ શીખી, અને જેમ મને નો હાઉ થયું કે ના, મારું વોકેબ્યુલરી એક્સપાન્ડ થઈ. સો તમે તેલુગુ આટલું કર્યું અને પછી તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા. ગુજરાતી અને તેલુગુ મારું પેરેલલ ચાલતું હતું. ઓકે. એટલે મારી કોલેજ પતી 2016 પછી હું અમદાવાદમાં આવી ગઈ હતી. અમદાવાદમાં આઈ ટુક અપ અ જોબ. એ વખતે હું અમદાવાદમાં ગુજરાતી જે બી પ્રોજેક્ટ્સ હતા નાના મોટા, હું એ કરતી હતી. પછીથી 2018માં મેં ફરી અપડાઉન કરવાનું શરૂ થયું. એવું નહોતું કે હું ઇમિડિયેટલી ત્યાં જઈને હું સેટ થઈ ગઈ હૈદરાબાદમાં. મેં અપડાઉન કરવાનું શરૂ કર્યું કે આઈ કોન્ટેક્ટેડ બેક ટુ માય નેટવર્ક્સ ઓવર ધેર, કે મારે ફરી જોવું છે. મારા કોન્ટેક્ટ્સ જે હતા, મારા કનેક્શન્સ હતા, એ મેં ફરી ખંખોળ્યા, એ લોકોને ફરી અપ્રોચ કર્યો, રીચ આઉટ કર્યું. અને કારણ કે છે ને, કોઈ પણ નવા શહેરમાં તાત્કાલિક જઈને સેટ થવું, ઇટ્સ રિયલી વેરી ડિફિકલ્ટ. સો અપડાઉન કરી રાખ્યું, જોયું કે અગર મને ત્યાં આગળ ફ્રિકવન્ટલી પ્રોજેક્ટ મળે છે તો જ એ સ્વાભાવિક બને છે કે હું ત્યાં જઈને સેટ થઉં. તો ઇટ સ્ટાર્ટેડ લાઈક દેટ કે 2018માં હું અમદાવાદમાં જતી હતી, પછી અપડાઉન કરતી હતી. અપડાઉન કરતા પછી ત્યાં આગળ વધારે લાંબા ટાઈમ સુધી રહેવાનું મારું ચાલુ થયું. તો એવી રીતે આઈ શિફ્ટેડ ધેર. બટ સ્ટીલ જ્યારે બી મને અમદાવાદમાંથી, ગુજરાતમાંથી કોઈ પણ પ્રોજેક્ટની ઇન્ક્વાયરી આવે છે કે કોઈક પ્રોજેક્ટ મારું શરૂ થવાનું હોય છે, આઈ કમ બેક ઓવર હિયર ઓલવેઝ. અને આઈ ઓલવેઝ લવ ટુ વર્ક ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી. અને તમે આટલા બધા પ્રોજેક્ટ્સ ગુજરાતીમાં કર્યા છો, કે નોટ બહુ જ બધા, પણ યુ હેવ ડન સિગ્નિફિકન્ટ પ્રોજેક્ટ્સ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી. તો આવા જ્યારે સ્ક્રિપ્ટ્સ તમને ઓફર થાય જે મલ્ટી સ્ટારર હોય છે, તો ડુ યુ ફીલ ઇનસિક્યોર એવામાં? ઇનસિક્યોર તો ના કહેવાય, પણ આમ લિટલ બિટ ઇનસિક્યોર, નોટ દેટ મચ. પણ એવું લાગે ક્યારેક કે યાર આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ઓફ માય ઓન એઝ વેલ, કે કોઈક એક એવું મૂવી કે જેનો ભાર હું આખા મારા ખભા પર ઉપાડીને હું ચાલું. એ હજી મારી ઈચ્છા છે જ. આઈ સ્ટીલ વિશ ટુ ડુ દેટ.
અને ઓબ્વિયસલી અગર અહીંયા મને મલ્ટી સ્ટારર પ્રોજેક્ટ બી મળે છે તો એ પણ એક સારી વસ્તુ છે બિકોઝ આઈ ગેટ ટુ નો ધેમ, આઈ ગેટ ટુ વર્ક વિથ ધ અધર ટેલેન્ટ્સ ઓલ્સો. અને એક એ જે ગ્રુપ છે, જે એક નો હાઉ છે, એક નેટવર્ક બની રહ્યું છે મારું. સો દેટ્સ ઓલ્સો, દરેક વસ્તુના એક પ્રોસ અને કોન્સ હોય છે જ. તો મારા માટે એ જ છે કે આ વસ્તુનું આ એક ફાયદો બી છે, નુકસાન તો હવે તમે જે નજરિયાથી જુઓ એ નજરિયું અને તમે રાડો કર્યું વિચ વોઝ અ Yes. વેરી ગ્રેન્ડ સ્કેલ પ્રોજેક્ટ. એ Yes. એક્સપિરિયન્સ કેવો હતો? આટલા બધા લોકો, આટલી બધી પેરેલલ સ્ટોરીઝ, અને પછી નો, ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ કારણ કે ટીમ ઘણી સારી હતી. ધ ડાયરેક્ટર વોઝ રિયલી ટેલેન્ટેડ, કેડી સર. અને કેડી સર સાથે કામ કરવાની મને હંમેશા મજા આવે છે. એ બહુ જ મજાના માણસ છે આમ કહેવા જઈએ તો. તો ટુ વર્ક અંડર હિઝ ડાયરેક્શન, ટુ વર્ક અંડર હિઝ ગાઈડન્સ ઇઝ ઓલવેઝ નાઇસ. અને મારા કો સ્ટાર્સમાં દેવર્ષી, યશ અને ઘણા બધા હતા. તર્જની એન્ડ મેની મોર પીપલ. સો યા, કંઈકનું કંઈક તમને જાણવા મળે, કંઈકનું કંઈક તમને શીખવા મળે, જોવા મળે. So to get surrounded by multiple talents is also in one way advantageous for me. Yeah, so I felt really it was a really nice experience to work in Rado. તો કોઈ એવો એક્સપિરિયન્સ રાડોનો જે શૂટના ટાઈમે થયો હોય વિચ યુ વોન્ટ ટુ શેર? તમે રાડો મૂવી જોઈ હશે તો એમાં એવું છે કે ચેઝિંગ સિક્વન્સ છે જે મારો અને દેવર્ષીનો છે. બાઇકની સિક્વન્સ તો છે જ, પણ બાઇક પછીથી આખા એક ટ્રાફિકની અંદર અમે ભાગતા ભાગતા અમે જઈએ છીએ. તો જ્યારે એ શૂટ થતું હતું ને ત્યારે હું બહુ જ ગંદીવાળી પડી ગઈ હતી. આ ભાગવાની સિક્વન્સ હતી ને એમાં હું 2 વખત પડી, અને 2 વખત જે પડી એમાં પહેલાં તો મારા 2 ઢીંચણ છોલાયા, પછી મારા 2 કોણીઓ જે છે એ છોલાઈ. અને છોલાયા પછી બી આમ થયું કે શિટ, હવે શું થશે, હવે શૂટ કઈ રીતે થશે. અને ભાગવાનું સિક્વન્સ હતી, એવું બી નહોતું કે બેસીને ડાયલોગ હતા. બટ સિન્સ આઈ ટોલ્ડ યુ ધ ટીમ વોઝ રિયલી નાઇસ, અને ઘણી મોટી ટીમ હતી. તો ઇમિડિયેટલી ફર્સ્ટ એડની સારવાર આવી. અને પ્લસ હવે શું હતું, મારો કોસ્ચ્યુમ ઇટ વોઝ પેન્ટ્સ, હોટ પેન્ટ્સ એન્ડ શર્ટ. મને ઘૂંટણે વાગેલું હતું, પાટાપિંડી કરેલી હતી, તો કન્ટિન્યુટી તો મિસ થાય. તો પછી સ્માર્ટલી આઈડિયા એવો કર્યો કે સ્કિન કલરનું લેગિન્સ પહેરી લીધું મેં. ઓકે. સો પાટો બાંધેલો છે, એની પર સ્કિન કલરનું લેગિન્સ અને વાઇડ શોર્ટ્સ મોસ્ટલી હતા બધા. સો આ જે ક્વિક થિંકિંગ અને જે પ્રોબ્લેમ સોલ્વિંગ જે એટીટ્યુડ જે છે ને, એ મને જાણવા મળ્યું કે ના, આ વસ્તુ ધીસ ઇઝ રિયલી ગુડ. વોટ એવર હેપન્સ ધ શો મસ્ટ ગો ઓન. અને એના માટે આખા ટીમનું કોર્ડિનેશન હોવું ખૂબ જરૂરી છે. સો એ મેં રાડોમાં મેં ફીલ કર્યું. સો દેટ વોઝ વન ઓફ ધ મેમોરેબલ એક્સપિરિયન્સ કે યાર, શૂટ કરતાં કરતાં આવી રીતે ઇન્જરી થાય તો તમે કઈ રીતે પોતાને બી હેન્ડલ કરો, મેન્ટલી બી, ઇમોશનલી બી, ફિઝિકલી બી. અને એ વસ્તુ ત્યારે થઈ શકે જ્યારે તમે આખા ટીમનો સપોર્ટ હોય. સો દેટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ. અને દેર આર સમ રોલ્સ જે મેન્ટલી ચેલેન્જિંગ હોય, કે પછી તમને એવું થાય કે હું રોલ તો સારો છે પણ હું એક્સેપ્ટ કરીશ તો શું થશે? તો હાઉ ડુ યુ ફાઇટ વિથ દેટ ડાયલેમા તમારા માઇન્ડમાં? આઈ ફેસ ધીસ ડાયલેમા જ્યારે મને 31st ઓફર આવી હતી મૂવીની. કારણ કે રેપ વિક્ટિમનો એક રોલ પ્લે કરવો, સૌથી પહેલા મગજમાં તો એ જ આવે કે યાર, આ લોકો સિક્વન્સ કઈ રીતે શૂટ કરશે? કારણ કે રેપ તો બતાવવું જ પડશે ને, કઈ રીતે શૂટ કરશે? અને શૂટ કર્યા પછી બી મારી પ્રોફાઇલ કે મારું રોલ સ્ટીરિયોટાઇપ થઈ જશે, મારું ઇમેજ સ્ટીરિયોટાઇપ થશે કે નહીં, એવા ઘણા બધા મને ડાયલેમા હતા બિફોર એક્સેપ્ટિંગ 31st. બટ જેમ તમે જોઈ છે એ મૂવી, એની અંદર પછી જ્યારે ટીમ સાથે બેસીને વાત કરી ત્યારે કીધું એમણે કે ના, વી આર નોટ શોઈંગ એનીથિંગ કે જે મારી પ્રોફાઇલને કે મારા ઇમેજને સ્ટીરિયોટાઇપ કરી દે. એન્ડ આઈ વોઝ હેપી કે ચલો, વોટ એવર ધે સેડ દે ડિલિવર્ડ. અને એ જે રોલ જે હતો, ટુ પ્લે દેટ રેપ વિક્ટિમનો રોલ, એ એકચ્યુઅલી ચેલેન્જિંગ હતો. કારણ કે મેન્ટલી આઈ હેડ ટુ પુટ માય સેલ્ફ એ છોકરીના પર્સપેક્ટિવમાં, એ છોકરીની જગ્યાએ મારે મૂકવાની હતી પોતાને. તો એ શું પીડાની અંદર એ ગુજરી હશે, કઈ રીતે એના ઇમોશનલ ટ્રોમા હશે, કઈ રીતે હેન્ડલ કરતી હશે સિચ્યુએશન. સો દેટ વોઝ સમથિંગ કે એના માટે મારે ડાયરેક્ટર સાથે બેસીને મેં વાત કરી અને જોયું કે ના, આ રીતનું છે. દેટ્સ હાઉ ઇટ મેડ પોસિબલ. તો ચેલેન્જિંગ હતું એટ ફર્સ્ટ, બટ દેન ઇટ વેન્ટ એટ ઇઝ. એન્ડ વોટ વોઝ યોર હોમવર્ક ફોર દેટ? કેમ કે આ રોલ એટલો બધો મેન્ટલી એક્ઝોસ્ટિંગ હોય તમારા એક એક્ટર માટે. હોમવર્કમાં તો યાર, હોમવર્ક એ જ હતું કે ડાયરેક્ટર સાથે બેસીને તમે વાત કરો, ચર્ચા કરો. કારણ કે આ જે કેસની ઉપર એ મૂવી બનાવવામાં હતી, એ કેસની ડિટેલ્સ ડાયરેક્ટર સર પાસે હતી. ડાયરેક્ટર સરે આખા 6 થી 8 મહિના બેસીને રિસર્ચ કરેલું હતું એ આખા કેસ ઉપર. સો હી વોઝ વેલ અવેર એક કેરેક્ટર વિશે, એક ફ્રેમ, એક સ્ટોરી વિશે, કે શું કઈ રીતનું ક્યાંથી ક્યાં વળાંક છે, એ છોકરીની કઈ રીતનું કેરેક્ટર ડેવલપમેન્ટ છે, કે
ક્યાં શું એ કરશે, કઈ રીતે પર્સપેક્ટિવ્સની અંદર કઈ રીતે બિહેવ કરશે, કારણ કે દરેકના અલગ અલગ પર્સપેક્ટિવથી છોકરીનું કેરેક્ટર અસાસિનેટ કરવામાં આવેલું હતું. યસ તો એ બધા મારે રોલ પ્લે કરવાના હતા. દેટ આઈ હેડ ટુ પ્લે દેટ રોલ ઓફ અ બીચી ગર્લ ઓલ્સો, કે ના એક તો એકદમ કેરેક્ટરલેસ છોકરી હતી, જે કોર્ટ સિક્વન્સ તમે જોઈ હશે એમાં. પછી બીજી કે ના એક ઇનોસન્ટ છે, એની સાથે એકચ્યુઅલીમાં શું થયું છે શું નહીં. તો એ બે બહુ જ કોન્ટ્રાસ્ટિંગ બિહેવિયર હતા. ટુ પ્લે ધ ગર્લ કે જેને કેરેક્ટર એસેસિનેટ થયું છે, અને ટુ પ્લે ધ ગર્લ કે ના એકચ્યુઅલીમાં ઇનોસન્ટ છે ને એની સાથે થયું છે આવું. દેટ વોઝ કોન્ટ્રાસ્ટિંગ, બટ અગેન આઈ ટેલ યુ કે એ ડિફિકલ્ટ હતું થોડું, કારણ કે અમુક શું કહે આપણા બિહેવિયરલ પેટર્ન્સ એઝ અ હ્યુમન રિપીટેટિવ થઈ જતા હોય છે. તો એ રિપીટેટિવ ના થાય એના માટે ડાયરેક્ટર સરે અને હોલ ટીમ મારી સાથે બેસીને મહેનત કરી છે. સો યા દેટ વોઝ વન ઓફ ધ ચેલેન્જિંગ બટ નોટ ધ મોસ્ટ ચેલેન્જિંગ આઈ વુડ સે. એક 31st નો જે રોલ સો હતો. તમે જે પર્સપેક્ટિવ્સની વાત કરી, એમ એસ પ્રાચી તમે જ્યારે આ બધા રોલ્સ કરતા હો, જેમ કે રાડો વોઝ અ ફિલ્મ વિથ અ સોશિયલ મેસેજ, કસેક ને કસેક એક સોશિયલ મેસેજ હતો. સેમ ગોઝ વિથ 31st. તો તમારા પર્સપેક્ટિવ્સ આ બધી સિચ્યુએશન્સ લઈને રિયલ લાઈફમાં બદલાય જ વેન યુ પિક સચ રોલ્સ, કે એ ઇમ્પેક્ટ કરે તમારા રિયલ લાઈફને? રિયલ લાઈફમાં ઇમ્પેક્ટ ઇન અ વે કે કામ એક કળા છે, મારું ક્રાફ્ટ એ ક્રાફ્ટ છે. હવે ક્રાફ્ટની માટે મારે પાછળ બેસીને જેટલી મહેનત કરવાની છે હું કરવાની જ છું, અને મારે કરવી જ પડશે. દેર ઇઝ નો એક્સક્યુઝ ઇન દેટ. પણ જ્યારે કોઈ પણ મને રોલ નરેટ કરવામાં આવે છે તો હું એ જોઉં છું કે એમાં હું શું આપી શકું છું, મારું કેલિબર કેટલું બતાવી શકું છું, હું કેટલું મારું પરફોર્મન્સને કેટલું ટેસ્ટ કરી શકું છું. અને એ જાણ્યા વિચાર્યા પછી જ હું એ રોલ એક્સેપ્ટ કરું છું. કારણ કે એક વસ્તુ મારી ક્લિયર છે કે મારે ખાલી આમ હોય ને કે એક મૂવીની અંદર ખાલી એક આઈ કેન્ડી બનીને મારે નથી રહેવું. એક મૂવી છે, મસ્ત મૂવી છે, એમાં બસ ખાલી સારી એવી દેખાતી સુંદર છોકરી છે, મસ્ત ફેશનેબલ કપડાં પહેરેલા છે, એન્ડ શી ઇઝ જસ્ટ ધેર. એ કશું જ નથી કરતી. ના એકલા ડાયલોગ્સ છે એના, કે ના કંઈ ઇનપુટ આપે છે સ્ટોરી લાઇનમાં. સો એ રોલ આઈ વુડ નોટ બી ઓકે ટુ એક્સેપ્ટ સચ કાઇન્ડ ઓફ રોલ્સ. સો રાધર હું એવા ચેલેન્જિંગ રોલ એક્સેપ્ટ કરું કે જે મારી લિમિટને બી ટેસ્ટ કરે એઝ એન એક્ટર, અને મારા ક્રાફ્ટને બી મારે ઇમ્પ્રોવાઇઝ કરવાનો મને ચાન્સ આપે. સો એન્ડ જ્યારે તમે આટલા બધા મૂવીઝ કરો અને મૂવી શૂટ થઈ ગયું અને પછી રિલીઝ થવાનું હોય, એ વચ્ચેનો પીરિયડ હોય જ્યારે તમારું ડબ બી થઈ ગયું છે અને યુ આર જસ્ટ વેઇટિંગ ફોર ધ રિલીઝ, એ ટાઈમ કેવો હોય કે તમારે કેવું છે મારો એક પ્રોજેક્ટ મેં કરેલો છે બટ એ રિલીઝ નથી થઈ રહ્યો, તો એઝ અ પર્સન હાઉ ડુ યુ ફીલ અને હાઉ ડુ યુ ઓવરકમ દેટ વેઇટ? આઈ ડુ ફીલ ડિસઅપોઇન્ટેડ એન્ડ બેડ, કારણ કે મારી સાથે આ વસ્તુ થઈ ચૂકી છે. મેં કોવિડ પછી મેં એક તેલુગુ મૂવી કરી, અને એ મૂવી લગભગ 1.5-2 વર્ષ પછી રિલીઝ થઈ. એન્ડ દેટ વોઝ અ વેરી ગુડ મૂવી. એમાં મારો રોલ બી આઈ વોઝ અ લીડ, એન્ડ આઈ વોઝ પ્લેઇંગ અ ડાન્સ કોરિયોગ્રાફર ઇન દેટ. ઇટ્સ અ તેલુગુ મૂવી. ધ નેમ ઇઝ લવ યુ ટુ. હવે લવ યુ ટુ જ્યારે અમે શૂટ કર્યું અને જ્યારે રિલીઝ થઈને એમ બહુ જ લાંબો ગેપ હતો. ઓલ્ધો હવે એવું છે કે તમે રિલીઝ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એવું તો બને જ નહીં કે તમે બીજું કોઈ કામ ના લો, કે તમે બીજું કોઈ પ્રોજેક્ટ ના ઉપાડો. ડેફિનેટલી મેં ઉપાડેલા બીજા પ્રોજેક્ટ્સ, આઈ યુઝ ટુ ડુ માય વર્ક, બટ એટ ધ બેક ઓફ ધ માઇન્ડ એ હજી એક આશા રહે. તમે વારે તમે ડાયરેક્ટરને કોલ કરો, તમે ટીમને કોલ કરો કે યાર વોટ ઇઝ ધી અપડેટ, આઈ એમ રિયલી વેરી ઈગર ટુ નો કે ક્યારે રિલીઝ થવાનું છે. તો પછી જ્યારે થોડુંક ડિસઅપોઇન્ટમેન્ટ થાય કે યાર થશે બી કે નહીં, કારણ કે ઘણા બધા એવા પ્રોજેક્ટ છે જે ઘણા શેલ્ફ બી થઈ જતા હોય છે. સો એઝ એન એક્ટર મારે એવું હતું કે યાર મારા પ્રોજેક્ટ રિલીઝ થવા ઘણા જરૂરી હતા ટુ બિલ્ડ માય પ્રોફાઇલ. કારણ કે આમ કહીએ ને કે હું તે છતાંય પાપા પગલી જ ભરી રહી છું હજુ. અને એઝ એન ઇનિશિયલ સ્ટેજ કોઈ પણ એક્ટરનું એનું પ્રોજેક્ટ જ્યારે ઓડિયન્સ સામે બહાર આવે છે ત્યારે જ એ એક્ટર પોતાની જાતને પ્રૂવ કરી શકે છે, કહે છે કે નો હું એક્ટર છું, મેં આ પ્રોજેક્ટમાં કામ કર્યું છે, દાવો દઈને કહી શકે છે. તો જ્યાં સુધી તમને મોકો ના મળે દાવો દઈને કહેવાનો, ત્યાં સુધી તો તમે મૂંઝવણમાં જ રહો. અને ઓવરકમ તો યાર કામ કરતા રહો, ફળની ચિંતા ના કરો. એ જ વસ્તુ મેં શીખેલી છે કે તમે પ્રોજેક્ટ કરો, કામ કરો, જ્યારે રિલીઝ થવાનું હશે ત્યારે થશે, નહીં થવાનું હોય તો ઇટ્સ ઓલ. એવા ટાઈમે તમે જ્યારે પ્રેમિયર્સમાં જાઓ, જ્યારે લોકો મળે, જ્યારે બધાના પ્રોજેક્ટ્સ રિલીઝ થતા હોય અને તમારા હોલ્ડ પર હોય, તો ઇટ ડઝ ફીલ બેડ. આમ જેન્યુઅનલી કહીએ ને કે થોડુંક આમ ખરાબ તો લાગે, કારણ કે કોઈ આપણે પ્રીમિયરમાં જતું હોય અને કોઈ પૂછે કે યાર વોટ્સ હેપનિંગ, વોટ્સ ગોઈંગ ઓન, વેન ઇઝ યોર નેક્સ્ટ મૂવી કમિંગ એન્ડ ઓલ. તો ત્યારે થાય કે હા આવી રહી છે આવશે ત્યારે તમને જાણવામાં આવશે. સો યા આઈ મીન યુ આર રાઈટ. એ વખતે ઘણું આમ મૂંઝવણ થાવે અને આમ લાગે કે યાર
ક્યારે રિલીઝ થશે મારો કોઈ પ્રોજેક્ટ, ત્યારે હું પણ આમ પ્રીમિયરમાં બધાને કહી શકું કે ના બોલાવી શકું. બટ મોસ્ટલી હવે અમે એવું છે કે હું સાઉથના પ્રોજેક્ટ કરતી હોઉં છું, તો એ મારા હાથમાં નથી શું છે શું નહીં. એ ટેક્સ ઇટ્સ ઓન ટાઈમ. કહેવાનું કે હા સાઉથમાં ચાલી રહ્યું છે, જે ચાલતું તો હોય છે જ પેરેલલી મારે ત્યાં. અને જ્યારે નોટ ટોકિંગ અબાઉટ યોર ઇમિજિએટ ફેમિલી, પણ બીજા બધા હોય, સરાઉન્ડિંગ્સ હોય, જે કોઈક વાર મેન્યુપ્યુલેટ કરે ફેમિલીને કે આ કયા લાઈનમાં મોકલો છો તમે છોકરીને કે આમ તેમ, અને જ્યારે વેન યુ ગેટ સક્સેસફુલ, વેન યુ આર ઓન ધ સ્ક્રીન, એ લોકો જ વખાણ બી કરે કે આ તો બહુ સારું કર્યું. તો એ સ્વિચ તમે એક્સપિરિયન્સ કરી છે કોઈ દિવસ? ટુ બી ઓનેસ્ટ, હું મારી એક્સટેન્ડેડ ફેમિલીના ટચમાં એટલી તો નથી જ. ઇમિડિયેટ ફેમિલી જે છે એના ટચમાં છું. હવે ફ્યુ ઓફ માય ફેમિલી મેમ્બર્સ આવ્યા પણ છે 31st મૂવી જોવા માટે, અને એ મૂવી જોઈને એ લોકો, મેં જોયું છે એ લોકોના ફેસ પર જે પ્રાઇડ અને જે પ્રાઉડની ફિલિંગ જે હોય, જે એક્સપ્રેશન્સ હોય, તો એ વસ્તુ મને વધારે ગમી છે. દેટ નહીં, સમવેર દે બિલીવ ઇન મી, દે બિલીવ ઇન માય ક્રાફ્ટ એન્ડ દે આર પ્રાઉડ દેટ આઈ એમ ડુઈંગ સમથિંગ, અચીવિંગ સમથિંગ ફેમિલીમાંથી. સો બાકી જે તમે કહો છો કે હા કોઈ બોલતું હશે કે કોઈક ચડાવે, એ મને કંઈ જ મને કંઈ આઈડિયા નથી, કારણ કે હું એવા લોકોના ટચમાં જ નથી આમ કહેવાય. અને થતું હશે તો મે બી પીઠ પાછળ થતું હશે, મારા સુધી પહોંચ્યું નથી. ના પહોંચે એ જ સારું. એન્ડ ફ્રેન્ડ્સ જે હોય તમારા, તો એ ટાઈમે જે ફ્રેન્ડ્સ હોય ને અત્યારે ફ્રેન્ડ્સ હોય, એમના એટીટ્યુડમાં ચેન્જ આવે કે દે ટ્રીટ યુ ધ સેમ દે ટ્રીટેડ યુ? યા આઈ એમ વેરી લકી વેન ઇટ કમ્સ ટુ માય ફ્રેન્ડ સર્કલ. કારણ કે મારું જે ફ્રેન્ડ સર્કલ છે ને મને વર્ષોથી ઓળખે છે, સ્કૂલ ટાઈમથી, કોલેજ ટાઈમથી. એવું બી નથી કે આજકાલથી ઓળખે છે, ઘણા વર્ષોથી ઓળખે છે. અને અમે બધા અલગ અલગ ફિલ્ડમાં છે, અને બધાએ બધાનું પ્રોગ્રેસ, કરિયર ગ્રોથ, પર્સનલ લાઈફનો ગ્રોથ બધું જ જોયું છે. સુખમાં દુઃખમાં બધે સાથે જ છે, તો દે નો હાઉ ધ જર્ની ઇઝ. એન્ડ ડેફિનેટલી જ્યારે મારું પ્રોજેક્ટ સક્સેસ, કોઈ પણ પ્રોજેક્ટને સક્સેસ મળે છે, વી ઓલ ફીલ વેરી હેપી એન્ડ ગુડ ફોર ઈચ અધર. હા, પણ એવું નથી કે હા કોઈ ટ્રીટમેન્ટમાં કોઈ આમ એ કરે, ના. વી આર ઓલ સેમ. જ્યારે અમે લોકો એકલામાં બેઠા હોઈએ ત્યારે એવી રીતે જ અમે લોકો મજાક કરીએ છીએ જે પહેલા કરતા હોય, અને એવી રીતે જ એકબીજાની ટાંગ ખીચાઈ કરતા હોઈએ છીએ. So there's no change. So it is good that you are lucky in this thing. Yes. એન્ડ વેન દેર આર તમારા બેડ ડેઝ હોય, બહુ ખરાબ દિવસો ચાલતા હોય, કે ઇન યોર પર્સનલ લાઈફ સમથિંગ ઇઝ નોટ ગુડ, જેના લીધે તમે ઓફ છો, અને એવા ટાઈમે તમારે એવો કોઈ કેરેક્ટર કરવાનું છે જે બહુ ખુશ છે ઓન સ્ક્રીન, કે તમારે કંઈક પબ્લિક અપિયરન્સ આપવાનું છે જેમાં તમારે સ્માઇલ રાખવાની છે, પણ તમારા લાઈફમાં એવી મુમેન્ટ, એવો ટાઈમ નથી ચાલ્યો જ્યારે તમે ખુશ થાવ, તો હાઉ ડુ યુ લાઈક મેનેજ દેટ? સમ ડેઝ કાં તો હું આખી ઇવેન્ટ જ કેન્સલ કરી દઉં અગર મારાથી પોસિબલ જ ના થતું હોય ટુ જસ્ટ શો અપ. સો રાધર ધેન ટુ હેવ અ સલ્કી ફેસ, મે બી પોસ્ટપોન કરી દઉં, કે પછી રેન ચેક, જસ્ટ કેન વી ડુ ઇટ સમ અધર ટાઈમ, એવી રીતે. અને ઘણી વખત એવું હોય કે યાર પર્સનલ લાઈફના ક્રાઇસિસ જે હોય એ તમે પ્રોફેશનલ લાઈફમાં ના આવવા દો, એ જ વધારે સારું છે. ટુ કીપ યોર પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ ડિફરન્ટ. એ મેં શીખી છે. કારણ કે ઘણી વખત એવું થયું છે કે પર્સનલ લાઈફમાં ક્રાઇસિસ ચાલતા હોય અને સ્ટીલ હું સેટ્સ પર ગઈ છું એઝ ઇફ કે કંઈ જ નથી થયું. તો ઘણી વખત ઘણી એવી ઘટનાઓ છે જેમાં મેં એવી રીતે પ્રોજેક્ટ કર્યું છે, આઈ વુડ સે, કે પોર્ટ્રે કર્યું છે કે યા એવરીથિંગ ઇઝ ફાઇન એન્ડ આઈ એમ જસ્ટ હેપી જોલી પર્સન ઓન સેટ્સ. બટ જ્યારે પછી પેકઅપ થાય, વેન યુ કમ બેક ટુ યોર હાઉસ, વેન યુ કમ બેક ટુ ધ રિયાલિટી, ત્યારની આખી મેન્ટાલિટી, મારી આખી પર્સનાલિટી એ આખી અલગ છે. એ મારી પ્રાઇવેટ લાઈફ છે. એ પછી ના તો કોઈને ખબર છે કે આજ દિન સુધી કોઈ નથી જોઈ. અને જ્યારે વેન યુ આર સક્સેસફુલ, લોકો તમને જોવે છે સ્ક્રીન પર, કે લોકો તમને પ્રેઝ કરે છે, પણ આર ધેર એની પીપલ જે તમારી પાછળ છે જેના લીધે તમે સક્સેસફુલ, જેને તમે શાઉટ આઉટ આપવા માંગો એવું? ડેફિનેટલી ઓલ માય સપોર્ટર્સ, માય ફ્રેન્ડ્સ, જેને હું શાઉટ આઉટ આપવા માંગુ છું, તે આ માય ફ્રેન્ડ્સ, માય ફેમિલી, કે જે લોકો મારી પર ભરોસો રાખ્યો છે. આજકાલ હું તમને એક વસ્તુ કહીશ કે સપોર્ટ એક એવી બી વસ્તુ છે કે ભાઈ તમે કોઈકના કામમાં અડચણરૂપ ના બનો ને, એ પણ એક સૌથી મોટો સપોર્ટ છે, અકોર્ડિંગ ટુ મી. યસ. કે કોઈકનું કામ થતું હોય તમે થવા દો, તમે ના એમાં અડચણરૂપ બનો, કે ના એમાં ટોકો, રોકો કે ટાંગ અડાવો. દેટ ઇઝ ઓલ્સો ઇન વન સેન્સ કે હા તમે સપોર્ટ કરી રહ્યા છો. દેટ્સ ઇટ. સો યા, આઈ એમ વેરી હેપી કે અત્યારે જેટલા બી મારા ફ્રેન્ડ્સ, ઇવન ઇન હૈદરાબાદ ઓલ્સો આઈ હેવ અ ગુડ ફ્રેન્ડ સર્કલ who always support me, who always recommend me and refer me to the other people for the projects and all. I'm really very grateful for all of them. કારણ કે અગર એ લોકો છે જ તો જ આજે હું જે પેડેસ્ટલ પર છું, ઊભી છું. So yes, what are the next
things in your bucket? નેક્સ્ટ થિંગ્સ ઇન માય બકેટ, તેલુગુ મૂવી એક છે જે જુલાઈમાં રિલીઝ થશે. બકાસુરા રેસ્ટોરન્ટ ઇઝ ધ નેમ. Okay. ઇટ્સ અ મલ્ટી સ્ટારર મૂવી એન્ડ ઇટ્સ અ હોરર કોમેડી. પછી એક વેબ સિરીઝ છે જે જાન્યુઆરીમાં રિલીઝ થશે. ઇટ્સ અ તેલુગુ વેબ સિરીઝ એમેઝોનની. અને બાકી તો ગુજરાતીના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અત્યારે, વિચ આઈ વિલ નોટ બી એબલ ટુ રિવીલ રાઇટ નાઉ. એના માટે જ્યારે રિલીઝ થશે ત્યારે ફરી તમારી સાથે જ બેસીશું આવી રીતે ઇન્ટરવ્યૂ માટે. યા તો વોટ ઇઝ યોર ડ્રીમ રોલ? તમારે કોઈ ડ્રીમ કેરેક્ટર છે કે રોલ છે જે તમારે કરવું હોય? હાઈવે મૂવીમાં આલિયા ભટ્ટે જે રોલ કરેલો એ, દેવદાસ મૂવીમાં ઐશ્વર્યા રાયનો રોલ હતો એ, પછી બેઝિકલી ગણી લો ને કે એવા વિમેન સેન્ટ્રિક રોલ કે જેમાં ચેલેન્જીસ છે, જેમાં એક્ટિંગનો સ્કોપ છે. અને વેન આઈ સે અબાઉટ એક્ટિંગ, ઇઝ નોટ જસ્ટ એક્ટિંગ, ઇટ્સ અબાઉટ ઓલ ધી ઇમોશન્સ. મતલબ એક નારીનું રૌદ્ર સ્વરૂપથી લઈને, શૃંગાર સ્વરૂપથી લઈને, બિભસ્ત, happy, sad, everything. Each and every નવરસા emotion, if I'm able to project એ નવે નવરસની પણ અમુક એક્સપ્રેશન્સ જે હું આપી શકું કોઈક એવા પ્રોજેક્ટમાં જેને ડિમાન્ડ છે, that kind of role is my dream role. And any dream director that you wish to work with? મણિરત્નમ. क्या बात है. મણિરત્નમ છે, પછી SS રાજમૌલી છે, દેન there are many other directors also. અત્યારે મને ધ્યાનમાં નથી આવી રહ્યું, બટ યા, મણિરત્નમ is someone whom I really want to work with. And one message that you want to give to the people who are watching this? ઓડિયન્સ છે તો જ આજે આ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે. કારણ કે એન્ટરટેનમેન્ટ જે સેગમેન્ટ જે છે એ આપણા માટે છે, ઓડિયન્સ માટે છે. ઓડિયન્સ ના તો એન્ટરટેનમેન્ટ ના હોત. અને પોડકાસ્ટ વિશે હું એવું કહેવા માંગીશ, ધીસ ઇઝ ધ પ્લેટફોર્મ કે જ્યારે તમે કોઈ એક્ટર્સ કે આર્ટિસ્ટને તમે રૂબરૂ ઓળખી શકો છો, તમે જાણી શકો છો એમને. એઝ અ હોસ્ટના થ્રુ જે તમને તમારા મગજમાં જે ક્વેશ્ચન્સ છે તમે એ જાણી શકો છો. સો આ જેટલા બી શોઝ છે એમાં તમારો સપોર્ટ હોવો બહુ જ જરૂરી છે. હવે કોઈ ઓડિયન્સ સપોર્ટ ના આપે તો પછી આ શો જ ના હોત. અને જે આ લોકો શો જોઈ રહ્યા છે, જે આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, એ લોકોને મારી એટલી જ વિનંતી છે કે તમે સપોર્ટ કરી રાખો. અમે તો છીએ જ તમને એન્ટરટેન કરવા માટે. અને અગર તમે ઈચ્છો છો કે હા, ઇફ યુ વોન્ટ ટુ સી અ પર્ટિક્યુલર એક્ટર ઇન અ પર્ટિક્યુલર રોલ, દેન ડેફિનેટલી તમે એ અમને DM કરી શકો છો, અમને સજેશન્સ આપી શકો છો. અને બાકી તો એ જ છે કે તમારું સહકાર, તમારું મોટિવેશન, તમારું સપોર્ટ જે અમને મળતું રહેશે તો અમે ઓર બી સારા સારા પ્રોજેક્ટ્સ લઈને આવીશું. અને એવી રીતે જ અમને ખબર પડશે કે વોટ ઓડિયન્સ લાઈક. ઓડિયન્સને જે વસ્તુ ગમે છે એ અમે પરોસીશું. અને એ માટે ઓડિયન્સનો સપોર્ટ જરૂરી છે. એ લોકોનું તમારું એક આમ હોય ને કે ચેનલનું સબસ્ક્રિપ્શન અમારા માટે બહુ જ મૂલ્યવાન છે. તમારું એક ફોલો, તમારું એક ઇન્ટરેક્શન અમારા સોશિયલ મીડિયાના કન્ટેન્ટ પર, ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ. તો જ અમને ખબર પડશે કે તમને શું ગમે છે અને શું નથી ગમતું. અને એ જ વસ્તુ અમે કેટર કરી શકશું. સો યસ, એક છેલ્લો ક્વેશ્ચન છે બોલો. કે જો પ્રાચી એક્ટર ના હોત તો શું? એઝ આઈ ટોલ્ડ યુ, બાય પ્રોફેશન આઈ એમ અ ટેક્સટાઇલ ડિઝાઇનર, જે મેં ભણ્યું છે. અને મને ડાન્સનો બહુ શોખ છે. સો આઈ વુડ હેવ એનીવેઝ ટેકન અપ ધ ડાન્સિંગ ફિલ્ડ. કારણ કે આર્ટથી હું દૂર નથી રહી શકતી. એ તો છે જ કે આર્ટિસ્ટ છે જ મારામાં. એક્ટર ના હોત તો મોડલિંગ અને ડાન્સિંગ ચાલુ હોત, સાથે સાથે મારું ટેક્સટાઇલ ડિઝાઇનિંગની પણ મારું કામ કરતી હોત. એન્ડ અપાર્ટ ફ્રોમ દેટ આઈ ડોન્ટ થિંક સો કે બીજું કંઈ છે કે જેમાં મારે ઝંપલાવવું છે. ઇટ્સ લાઈક આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન એવરીથિંગ. મારે બધા જ આર્ટ ફોર્મમાં મને ઇન્ટરેસ્ટ છે. ડાન્સિંગ છે, મ્યુઝિક છે, ઓલ્ધો આઈ એમ નોટ અ મ્યુઝિશિયન, પણ મને સાંભળવું ગમે છે. સિન્સ ફ્યુ ઓફ માય વેરી ક્લોઝ ફ્રેન્ડ્સ આર ઇન ટુ મ્યુઝિક ફિલ્ડ. સો એ લોકોના થકી મને મ્યુઝિક ફિલ્ડ વિશે થોડુંક જાણવા મળ્યું છે. બાકી યસ, આઈ વુડ હેવ બીન અ ટેક્સટાઇલ ડિઝાઇનર એન્ડ અ ડાન્સર. क्या बात. Yes, so thank you very much, Prachi, for being a part Thank of you, Shrey. It was Archive. really amazing, and I liked the level of questions what you asked. It's really remarkable. Thank you. Thank you. Thank you.